નમસ્કાર ગુજરાત, સ્વાગત છે આપ સૌ આપણી ચેનલ ગુજરાત રોજબરોજ માહિતી યુટ્યુબ સમાચાર ચેનલ પર। ત્યારે દેશ દુનિયાના અને ગુજરાતના તમામ મોટા 11 સમાચારોની જ્યારે વાત કરવામાં આવે ત્યારે મિત્રો તમે આપણી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરવાનું ના ભૂલશો। ત્યારે સૌથી પહેલાં મિત્રો આપણે વાત કરીશું ફેબ્રુઆરી મહિનાની જ્યારે શરૂઆત થઈ છે ત્યારે ફેબ્રુઆરી મહિનામાં ગેસના નવા ભાવ જાહેર કરવામાં આવ્યા છે। મિત્રો તમે બધા જાણો જ છો કે લગ્નની સિઝનમાં વધતી માંગ અને આંતરરાષ્ટ્રીય બજારમાં અસરગ્રસ્ત કિંમતોને કારણે આજે એલપીજી સિલિન્ડરની કિંમતમાં 14 રૂપિયાની વધારાનો કરવામાં આવ્યો છે। મિત્રો જો વાત કરવામાં આવે આ વધારો 19 કિલોગ્રામનો જે કોમર્શિયલ સિલિન્ડર પર થયો છે અને એની જે કિંમત છે હાલમાં 1790 આજુબાજુ થઈ ગઈ છે। ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે ઘરેલું એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી અને તે 916 રૂપિયા આજુબાજુ છે, જે મોટી રાહતની વાત છે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે। ત્યારબાદ મિત્રો બજેટ 2024ની કેટલીક મોટી જાહેરાતોની વાત કરીએ તો હવે ખેડૂતોની આવક વધારવા માટે પ્રયાસો કરવામાં આવશે અને મિશન ઇન્દ્રધનુષમાં રસીકરણ વધારવામાં આવશે। ત્યારે મિત્રો નવી મેડિકલ કોલેજો ખોલવામાં આવશે અને ડેરી ખેડૂતોને પ્રોત્સાહન પણ આપવામાં આવશે તેવું નિર્મલા સીતારામણે જણાવ્યું હતું। મિત્રો વાત કરવામાં આવે અન્ય બજેટની મોટી વાતોની તો 1361 મંડીઓને ઈ-નેમ સાથે જોડવામાં આવશે અને નેનો ડીએપીનો ઉપયોગ પણ પાકમાં કરવામાં આવશે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે। ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો જે બજેટના લીધે શું મોંઘું થયું છે અને શું સસ્તું થયું છે તેની વાત કરવામાં આવે તો ટાટા મોટર્સે આજથી તેમના પેસેન્જર વ્હીકલ સેગમેન્ટની કારની કિંમતમાં વધારો કર્યો છે, જેમાં ઇલેક્ટ્રિક વાહનો ઈવીનો પણ સમાવેશ થાય છે અને તમામ વાહનોની સરેરાશ કિંમતમાં 0.7% વધારો કરવામાં આવ્યો છે। એટલે કે કંપનીના જણાવ્યા અનુસાર ઇનપુટ કોસ્ટમાં વધારાને કારણે આ પગલું લેવામાં આવ્યું છે। એટલે કે તમે ફેબ્રુઆરી મહિનાના બજેટ પછી તમને જે ટાટા મોટર્સની કાર છે એ તમને હવે લેવા માંગો છો તો તમને તે મોંઘી પડી શકે છે। ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર નથી થયો, એટલે કે પેટ્રોલ અને ડીઝલના ભાવ સતત 21મા મહિને પણ સ્થિર રહ્યા છે। મિત્રો દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 96.72 પ્રતિ લીટર અને ડીઝલનો ભાવ 89.62 રૂપિયા પ્રતિ લીટર હાલમાં છે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે। ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે બજેટ 2024ની જે મોટી જાહેરાત કરવામાં આવી છે તેમાં સરકાર મધ્યમ વર્ગ માટે આવાસ યોજના લાવશે અને આગામી 5 વર્ષમાં 2 કરોડ મકાનો બનાવવામાં આવશે। તેમજ પીએમ આવાસ યોજના હેઠળ 3 કરોડ મકાનો બનાવવામાં આવ્યા છે, તેમાંથી વાત કરવામાં આવે તો હજુ અન્ય મકાનો બનાવવાના બાકી છે। ત્યારે આંગણવાડીના કાર્યક્રમો ઝડપી કરવામાં આવશે અને 7 લાખની આવક ધરાવતા લોકો માટે કોઈ ટેક્સ ચૂકવવો નહીં પડે તેવું પણ બજેટમાં હવે ફાઇનલ કરી દેવામાં આવ્યું છે। ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે બજેટ 2024માં મહિલાઓ માટે મોટી જાહેરાત કરવામાં આવી છે, એટલે કે મહિલાઓને સર્વાઇકલ કેન્સરથી મળશે રાહત। મિત્રો તમે જાણો જ છો કે 9 થી 14 વર્ષની છોકરીઓને મફતમાં આપવામાં આવશે રસી, જે સર્વાઇકલ કેન્સર હાલમાં નવો એક ડિસીઝ છે તેના માટે। એટલે કે મિત્રો નિર્મલા સીતારામણે આંગણવાડીને લઈ કરી જાહેરાત, એટલે કે આશા વર્કર બહેનોને આપવામાં આવશે આયુષ્માન યોજનાનો લાભ, જે બજેટમાં મોટી જાહેરાત કરવામાં આવી છે। મિત્રો નાણામંત્રીએ કહ્યું છે કે લખપતિ દીદીને પ્રમોટ કરવામાં આવશે, તેમનો પગાર 2 કરોડથી વધારીને 3 કરોડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને 9 કરોડ મહિલાઓના જીવનમાં પરિવર્તન આવ્યું છે, એટલે કે સ્વનિર્ભરતા લખપતિ દીદીમાંથી આવી છે। ત્યારે મિત્રો આંગણવાડીના કાર્યક્રમો ઝડપી કરવામાં આવશે અને અત્યાર સુધી 1 કરોડ મહિલાઓને લખપતિ દીદી બનાવવામાં આવી છે, જે ખૂબ જ મોટા સમાચાર આવી છે। એટલે કે મહિલાઓ માટે આ બજેટમાં ખાસ યોજનાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે। ત્યારબાદ મિત્રો વાત કરીશું આપણે શું સસ્તું થયું છે અને શું મોંઘું થયું છે તેના વિશેની। એટલે કે આ વખતે સરકારે મોબાઈલ ફોનમાં વપરાતા કેટલાક પાર્ટ્સ પર કસ્ટમ ડ્યુટી ઘટાડી દીધી છે, જેના કારણે આવનાર દિવસોમાં મોબાઈલ ફોન ખરીદવો સસ્તો થઈ શકે છે। તે જ સમયે સોના ચાંદીની ખરીદી મોંઘી પણ થઈ શકે છે, કારણ કે સોના અને ચાંદી પર ડ્યુટી વધારવામાં આવી છે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે। બજેટમાં ક્યાંક ને ક્યાંક તમને રાહત તો ક્યાંક ને ક્યાંક મોંઘવારીનો પણ સામનો કરવો પડી રહ્યો છે। ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો બજેટ 2024ની પ્રધાનમંત્રી આવાસ યોજના આગામી 5 વર્ષમાં ગ્રામીણ વિસ્તારોમાં વધુ 2 કરોડ મકાનો બનાવવા માટે લંબાવવામાં આવી છે અને દર મહિને 300 યુનિટ વીજળી મફત આપવાની પણ જાહેરાત વચગાળાના બજેટમાં કરવામાં આવી છે। મિત્રો તેમણે કહ્યું છે કે અમે 3 કરોડ ઘરોના લક્ષ્યાંકને હાંસલ કરવાના છીએ। ત્યારે રૂફટોપ સોલર એનર્જી માટે 1 કરોડ ઘરોમાં સોલર પેનલ પણ લગાવવામાં આવશે તેવું નિર્મલા સીતારામણે મોટી જાહેરાત કરી છે। ત્યારબાદ મિત્રો વાત કરીશું આપણે જે
વચગાળાનું બજેટમાં નાણામંત્રી પ્રધાન નિર્મલા સીતારામણે જૂના પેન્ડિંગ નાના ટેક્સને માફ કર્યા છે અને નાણામંત્રીએ જાહેરાત કરી છે કે વર્ષ 2024 સુધીમાં તમામ પ્રત્યક્ષ કર જે રૂપિયા 25,000થી ઓછા છે તે માફ કરવામાં આવશે અને આ સાથે 2009 સુધી પેન્ડિંગ એવા તમામ ડાયરેક્ટ ટેક્સ કે જે 10,000થી ઓછા છે તેમને પણ માફ કરવામાં આવશે. જે ખૂબ મોટા સમાચાર આવી રહ્યા છે. ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે બજેટની સાથે ચૂંટણીની પણ મોટી અસર જોવા મળી છે. એટલે કે તમે બધા જાણો છો 2024ની લોકસભાની ચૂંટણી હવે ટૂંકા જ દિવસોમાં થવાની છે. ત્યારે મિત્રો કાલે 500થી વધુ બિનહથિયારી અને 43 દિયારી પીએસઆઈની બદલી કરી દેવામાં આવી છે. આ ઉપરાંત 232 પીઆઈની બદલીના આદેશો થયા છે. ત્યારે 18 નાયબ સમિતિ કક્ષાના અધિકારીઓ અને 25 તાલુકા વિકાસ અધિકારીઓની પણ બદલાઈ કરવામાં આવી છે. મિત્રો વાત કરવામાં આવે જ્યારે અગાઉ 50 આઈએએસ અધિકારીઓની પણ બદલી કરવામાં આવી હતી. એટલે કે લોકસભાની ચૂંટણીને લઈને હાલમાં બદલીનો દોર ચાલુ થઈ ગયો છે. ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે આપણે જે વાત કરી હતી બજેટ 2024ની કેન્દ્ર લેવલની હતી. ત્યારે હવે આપણે વાત કરીશું આવતીકાલે એટલે કે આજે મોટી જાહેરાત થઈ શકે છે. ગુજરાતના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈ બીજી વખત તારીખ 2 ફેબ્રુઆરી 2024-25નું વાર્ષિક બજેટ રજૂ કરશે. એટલે કે મિત્રો ઋષિકેશ પટેલે વધુમાં જણાવ્યું છે કે રાજ્ય વિધાનસભાના બજેટ સત્રના બીજા દિવસે બજેટ રજૂ કરવાના છે. જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે. તો મિત્રો આ હતા આપણી ગુજરાત રોજબરોજ માહિતી યુટ્યુબ સમાચારના 10 મોટા સમાચાર. બીજા સમાચાર જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરવાનું ના ભૂલશો.